હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું આજના મારા મિની બ્લોગમાં. રાતે અમે આટલા લોકેલા મારી હારીમાં તો મેડમજી પુવા બટાકા બનાવતા છે નાસ્તો કરવા હારું. તો મેડમજી પુવા બટાકા તો બનાવી દીધા ને હવે આપણે ખાવા લાગી જાય. દેવી ત્યાં ખાતા છે ને પુવા બટાકા તો મસ્ત બનાવેલા હતા પણ તીખા પડશે. તમે નાસ્તો કરીને પછી નીકળી જાવ અમે બી કામે જવા હારું. ને મેડમજીને તાબો લાગતો આંખમાં એટલે આંખ દાબી લેલી હતી ને આપણે મળીએ ડાયરેક્ટ કામ પર. તમે કામ પર પહોંચી જાય ને કામ ચાલુ થઈ ગયેલું હતું પણ આજે રવિ મેન્ડિંગ કરતો હતો ને તુષાર આવ્યો નહીં એટલે દેવી ને મારે બે જણા ફોલ્ડિંગ મારવું પડે. અમે ટિફિન બી નહીં લાવ્યા આજે તમે દેવી હાથે 4 વાગ્યા ફોલ્ડિંગ માર્યું ને હવે ચાલ અમે ઘરે કેમ કે અમારે જવાનું હોય કોસંબ બાજુ. કામ તો હજુ બાકી જ છે. તમે પહોંચી જ જા દેવ હાથે મારી હારીમાં ને મેડમજીને આવકનું બધું ફોર્મ ભરતા છે મેડમજી હન ને અમારે હવે જવાનું છે પાછું કોસંબા પાન કાર્ડ બી કરાવવા હારું. ગાઈસ સાચું કેમ તો મેં હજુ આજે નાયો જ નહીં કેમ કે મારા કપડા ને લાવેલો હતો ઘરેથી. તમે જતા છો કોસંબા મારા સાસુમાં ને મારા હડા ને મારા હાડો ને મારી વાઈફ ને મેં અમે 5 જણા જતા છે કોસંબા. તમે પહોંચી જ જા કોસંબા પાન કાર્ડ કરાવવા આવેલા હે. મારી સાસુમાં બી કરવાનો છે ને મારી વાઈફ ને બી કરવાનો છે એટલે ગાઈસ છે દુકાન મેડમજી હાથે કરાવવા બી લાગી જ જા. તો પાન કાર્ડ નું કામ તો ચાલુ થઈ ગયેલું પણ વાર લાગે કેમ કે મારી સાસુમાં ને મારી વાઈફ ને બંનેનો પાન કાર્ડ કરવાનો છે એટલે ટાઈમ લાગે થોડોક. તો મેડમજી નું પાન કાર્ડ નું ફોર્મ તો ભરાજો. તો 4 થી 5 દામાં આવે ને ડેટા આટલા બહાર જ બેસેલો હતો. અમે બધા અંદર બેઠેલા હતા અને હવે અમે જે અંદર કોસંબા બજારમાં ફરવા હારું. તમે કોસંબા બજારમાં ફરી તો લીધું ને મેડમ જે લેવા જલી હતી દાદા હારું બીડી એવું. તમે બધા આવજો પછી બદામ શેક પીવા હારું. તો બદામ શેક અમે બધા જ પીતા છે ખાલી મેડમજી નહીં પીતી કેમ કે મેડમજીને બદામ શેક વધારે ભાવે નહીં. ત્યાં ઉપરને આઈસ્ક્રીમ એવું ખાયા કરતી છે પછી હું બદામ શેક પી જાઉં. તમે બદામ શેક તો પી લીધી ને હવે આટલા ગયા મેડમજી પાસે પાર્સલ લેવા લાગી પાણીપુરી. અમે બધા આટલા મેડમજી પાણીપુરી પાર્સલ કરતા લાગી ઉભરીએ. તો પાણીપુરી પાર્સલ લઈને અમે નીકળી જાવ ઘરે જવા હારું. તમે પછી જ જાઓ પારી મારી હારીમાં પણ લાઇટ નહીં હતી એટલે મેં બહાર બેસી રહેલો છું એકલો. તો લાઇટ આવે એટલે અમે ખાવા લાગ્યા પાણીપુરી ને મેડમજી બરાબર પાણીપુરી બધું પડી આપતી છે મને બોલાજા પછી હું બી ખાવા લાગી જાઉં પાણીપુરી. તો રસા તક જેવા અમે આવતા રહ્યા પછી અમારા ઘરે ને આવતાને હાથમાં પછી મેં ના જો આપણા રોકે અને દૂધ પીવાડવા હારું. તો રોકે બધા દૂધ પીતા છે 2 દિવસથી દૂધ નહીં પીધું હોય એટલે મેં પીવાડી દીધો આવતાને હાથમાં યોને. તો આજનો બ્લોગ આપણે આટલા જ પતાવીએ ને બહુ ટાઈમ થઈ ગયેલો એટલે હવે આપણે કાલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ગાઈસ.